આગી ગયા છે બપોરના 12 અને જો બધા જમવા માટે બપોરા કરવા માટે બેસી ગયા છે ને આજે તો જો મહેમાન આવ્યા છે નૈના માસી સૌથી નાના માસી હા અને સ્વાધ્યાયમાં જાય છે એટલે હવ પરિવાર સ્વાધ્યાયનો શ્લોક બોલીને જમે છે હા પપ્પાને આવડે છે જો જો બધા શ્લોક બોલે છે તમને આ શ્લોક આવડે છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો જે સ્વાધ્યાયમાં જતા હશે ને એ તો બધા મોસ્ટ એ બધા કમ્પલસરી બોલતા જ હોય બધા એટલે કારણ કે પહેલેથી લોકોને ટેવ જ પાડે આ શ્લોક બોલવાનો એમ તો જો જમવામાં છે રોટલી સેવ ટમેટાનું શાક રસ તો ચાલો બધા મસ્ત બપોરા કરવા માટે અને આ સાથે આપણે આજનો બ્લોગ ચાલુ થાય છે બધા એને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ તો હવે તમને ખબર પડી જ ગઈ છે સાંજનો પ્રોગ્રામ શું છે તો તમે કોમેન્ટ કરો અમે સાંજે શું બનાવવાના છીએ રોટલી કારેલાનું શાક બનાવવાનું છે તો તમે કોમેન્ટ કરજો કે સાંજે અમે શું બનાવવાના છે એમ તો ચાલો મસ્ત બપોરા કરવા બધા સાચી વાત છે હા તો વાગવામાં આવી રહ્યા છે 6:30 અને આજે આપણે બનાવીશું ઢોસા કેમ કે અમારી ઘરે તમને ખબર જ છે મહેમાન આવ્યા છે અને જે એક જ મહેમાન આવે ઢોસા માટે અને જે લોકો કમેન્ટ કરીને બધાની કમેન્ટ સાચી છે તો અત્યારે આજે આપણે મસાલા ઢોસા બનાવવાના છે એટલે બટેકા બાફી નાખ્યા છે અને આ બધા વેજીટેબલ્સ છે બતાવો વેજીટેબલ્સ કોબી ગાજર ને ગાજર નથી નાખ્યું સોરી કોબી કેપ્સિકમ ટમેટા એટલી વસ્તુ નાખી છે અને ઓકે હા એટલું જ છે અને હું હા કહું છું પણ હું ચટણી બનાવતી હતી આવડી આ ચટણી તો આમાં એવું છું કે મિક્સર હાલતો બંધ થઈ ગયું મેં રોનકને રિપેર કરવા માટે બોલાવ્યા પછી મેં એને જ કીધું તમે જ બનાવી નાખો જો કે મિક્સર તો રિપેર નથી થયું પણ આ જો ઓલું બ્લેન્ડરનો રૂચે આવે ને શું કહેવાય બતાવો થોડું આવડું આ ખરાબ થઈ ગયું છે બ્લેન્ડરની નીચે વાટકું આવે ને વાટકામાં આપણે બનાવી છે થોડી કામ છે ને હરકી નથી બની થોડી જાડી લાગે છે કાઈ નહીં મહેમાન કે બોલે છે યસ મહેમાન કઈ બોલતા નથી એટલે મહેમાન કઈ બોલતા નથી મહેમાન ડાયા છે મૂંગા છે મહેમાન એટલે જે આ વિડિયો લે છે ને ઈ મહેમાન છે મૂંગા છે તો કાઈ નહીં ચાલો જો વઘાર કરું છું હું એમાં આપણે બટેકા નાખીશું અને આ ચોળવેલું છે એ નાખીશું અને થોડુંક એકદમ સ્મૂથ બનાવશું એટલે પેપરના પાથરવામાં બહુ મજા આવે કેમ કે રોનકનું કેવું એમ છે કે જેટલો ઢીલો હોય કે બને ને આ બટેકાનો માવો ના આવે તમે જ કીધું ને ઈ ને ગયા વખતે કે ઢીલો બનાવો કીધું છે એમ તમે કીધું તો થોડો ઢીલો હોવો જોઈએ એટલે જ ને એટલે હવે ઢીલો બનાવવાનો છે નકર તેલ મૂકવાનું થાત જ નહીં આમ જ મિક્સ કરી દો એ હાવ કઠણનો કુકી ભાજી થઈ જાય બીજું કઈ અને એક તો ઈ કે પોતે રોનક સવારમાં એકલા ઘણી જગ્યાએ ફરી આવ્યા ઘણી જગ્યાએ ફરવા નતો ગયો એમાં એવું તો અમારે હમણાં માડી ઓલા દઈ ગયા ધામમાં એની હસ્તી પધરાવા ગયા હતા તો ગયા હતા અમે સાણોદ નર્મદા ત્રિવેણી સંગમ કહીને ત્યાં તો ત્યાંથી પછી એવું ત્યાં 11-12 ફ્રી થઈ ગયા એટલે કુબેર ભંડાર નજીક હતું મહાદેવનું મંદિર એટલે આપણે ત્યાં કુબેર ભંડારી મહાદેવ ગયા ત્યાં ગયા ત્યાં સામે નીલકંઠ ધામ ભાળી ગયા પછી કીધું હાલો નીલકંઠ ધામ જવું છે ત્યાં દર્શન કરવા ગયા એટલે એમાં થઈ ગઈ થોડી વાંધો ને હાલો પછી તો શું છે વિડિયો તો લેવાય ને કે આ મંદિર આવી જશે તમે અમને હર દર્શન કરાવો ને એમ કાઈ નહીં નેક્સ્ટ ટાઈમ જાઉં તો આપણે હું વિડિયો લઈ લઉં વિડિયો બનાવવાવાળાને જ ભેગો લેતો જાઉં હાલ છે ને હા બસ એમ તો જો એવું હતું બધું અને બપોર આપણે કુબેર ભંડારી છે ત્યાં મસ્ત મજાની રસોઈ હતી અન્ન ક્ષેત્રે તો આપણે ત્યાં જઈમાં અને છેલ્લે નીલકંઠ ધામ દર્શન કરીને ઘરે પાછા આવ્યા અમને શું કહેવાય કે ને તમારી પાસે હું કે થોડુંક તો બોલ સબસ્ક્રાઇબ નો કહેવાય લાઈક એ નો કહેવાય ઓલું હાજરી આપણે આવ્યા ને હાજરી પૂરાઈ દીધી છે આજની એટલે આજનું કામ આપણું થઈ ગયું પૂરું અને હવે તારી હાટું ત્યાં જે બને છે ને મેં એમાં તારે કંઈક બોલવું જોઈએ ને તારે કંઈક મદદ કરાવી છે વિડીયોમાં હું ન લે આવી જાઉં રોસ્ટ કરશે તમને જો આ મહેમાન આવીને વહી ગયા મહેમાન આજ આવે છે મહેમાન કે મને વિડીયો લેતા પછી બધા મને ખીજવે છે મેં કીધું તું આઈશો બહુ બધો ને એમ હે હા નહીં ઓળખતા જશો તમે હા અમારા બધા ફેમિલી સોડોડિયામાં તમને છે ને ઓલો કમો કહીને બોલાવે તમારે ડિસ્કો પ્રખ્યાત થઈ ગયા છે કોલો કમો આખામાં ઓલામ છે ને આ કમો અમારા પરિવારમાં છે
કે શું કરે ઓલા કમાભાઈ એમ. ખાજો પીડા છે. આનંદ વાટિકામાં આનંદ કરવા આવ્યા. હા. હા, જો આનંદ કરવો હોય તો આનંદ વાટિકામાં આવવું પડે. એના માટે રાધિકા માટે બનાવ્યા છે મસાલા ઢોસા. અને આ બાજુ મસ્ત શું કડક કરશો પેપર? કડક કરું છું હા, કડક જ મજા આવે ને ખાવાની હા. એટલે એમ. તો જો આ બાજુ મસ્ત મજાનો હમ. મસાલો બની ગયો છે, આ બાજુ પેપર બને છે, ને આ બાજુ પપ્પા ખાવા બેસી ગયા છે. શું કેવું છે, કેવાક બને છે? મસાલા મસ્ત. મજા આવે એમ. આપણે તો મૈસૂર, તમને કયા ભાવે? આમ નહીં, તમને ભાવે કયા એમ? બધા કે તો ઢોસા ખાવા દેતા જ બધા હાલે એમ. તો એવું છે આ બાજુ ને ધીરે ધીરે બનતા જાય છે ને પેલો વારો છે પપ્પાનો. હા, તો ચાલો મસ્ત મજાના ઢોસા ખાવા. મસાલાના કારીગર છે આ, હે? આના કારીગર છે આ, અને ખાવાના કારીગર છે આ. બધા અલગ અલગ કારીગર છે. ઓલરાઉન્ડર છે, બનાવવા વાળા છે ને હા, ખાવા એને તો બનાવવામાં આગળ હવે એ ખાઈ લે એટલે એ બનાવવાનું શરૂ કરશે. બિચારા કાકા બનાવે કે હે? વિડિયા જો બધાય કે કાકા પેપર બનાવતા હોય મસ્ત. તમારા આવ્યા. કાકાના જ પેપર સારા બને છે, અમારા કોઈને નથી બનતા. તમારા જ આવ્યા. તમને જ કહેતા હતા. હા, હા એવું ઓલા જોવા વિડિયા. એ એને કહેતા હોય ને એમ. કાકા મસ્ત કે લેખો કોમેન્ટ લખતા હોય હા. કહેતા હોય કાકા વિડિયા હારા બને છે એમ. વિડિયા નહીં, ઢોસા. ઢોસા કયો? વિડીયો તો બનાવવા વાળા અહીંયા જ બેઠા છે. ઢોસા કયો? ઢોસા ઢોસા હા. ઢોસા બનાવે છે એમ. હા, યાર. આનો બધાય ખાવા. તો કાંઈ નહીં, ચાલો મસ્ત મજાના બધા ખાવા મસાલા ઢોસા. અને મળીએ હવે ક્યારે? મળશું વચ્ચે વચ્ચે ક્યારેક અલગ કંઈક આવશે તો. અલગ તો કાંઈ આવવાનું નથી, પણ કાંઈ નહીં, આજ મેનુ તો આજનું ડિનર ફિક્સ છે. તો કાંઈ નહીં, ચાલો મસ્ત મસાલા ઢોસા ખાવા. તો આ બાજુ જો હવે પપ્પા બનાવે છે મસ્ત. જો એટલે ગીત આવે છે મકોડાની કીડી બિચારી ગઈ હતી કીડીના લગનિયા લેવાના. મકોડા ઉભરા. હા, યા ઉડકણા છે ને ઓલા. અને આ બાજુ જો કુંજભાઈ અને માસા જમવા માટે બેસી ગયા છે. કેવા બન્યા માસા? મસ્ત મસ્ત બન્યા ને. શું કેવું? રાધિકાના ઢોસા. અરે 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 ના, નહીં પૂછતી. બોલા ન પૂછું. કાંઈ નહીં, ને જો માસી વેઇટિંગમાં છે. વેઇટિંગમાં આવો. હા, માસી વેઇટિંગમાં છે ને આ બાજુ પપ્પા મસ્ત બનાવે છે. વેઇટિંગમાં ઊભા રહે. હા, તો ચાલો બધા મસ્ત ઢોસા ખાવા માટે. ખાવા. તો આજે આપણે છે ને બહુ મસ્તની બેડશીટ મગાવી છે. એમાં આ બેડશીટ એવી છે ને કે છોકરાઓને તો બહુ જ ગમશે, નાના છોકરાને, કેમ કે એકદમ જંગલ સફારી ટાઈપની બેડશીટ છે. અને કાપડ આનું જડતા બહુ મસ્તનું છે. ઘણા લોકો મને છે ને પૂછે, પર્સનલી ફોન કરીને ઘણા લોકો પૂછે કે બેડશીટ તો બહુ સારી છે પણ એનું કાપડ કેવું છે? તો હું સાચું જ કહું છું, કાપડ છે ને બહુ મસ્ત છે. તમે ટ્રાય કરજો, બહુ મજા આવશે. એકદમ કોટનનું કાપડ છે, પણ એની પ્રિન્ટ એટલી 7D પ્રિન્ટમાં આવે ને એટલે લુક જ એનો આખો અલગ થઈ જાય. તો ચાલો આપણે ટ્રાય કરીએ અને જોઈએ કેવી છે. તો આપણી બેડશીટનો લુક છે ને કંઈક આવો રહેવાનો છે. જે ઓશિકાન કવર છે ને આખી પ્રિન્ટ આવી છે, તમે જુઓ કેટલી મસ્ત ચમકે છે અને એકદમ રિયલ લાગે. નાના છોકરા હોય ને તો મજા જ આવી જાય. એમ કીધા રાખે, અમારા ઋષિ હોય ને તેમ જ કે જસી જજીબા એમ કરે હાથી. એટલે જુઓ તમે કેટલી મસ્ત બેડશીટ લાગે છે. અને કલર તો એનો એટલા બ્રાઇટ કલર છે ને કે વાત પૂછો ના. એટલે આની જે તમારે જો આના રિવ્યૂ મસ્ત છે, કાપડ સારું છે, લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપીશ, તમે તમારે ત્યાંથી પરચેસ કરી શકો છો. અને એકદમ મિનિમલ પ્રાઇસમાં છે. પ્રાઇસ પણ સારી છે અને કાપડ પણ સારું છે. તમે ઓર્ડર કરી શકો છો. મને એમ થાય છે મમ્મી નીચેથી બોલાવું, જુઓ કેટલી મસ્તની બેડશીટ છે. તો બોલાવાના જ હોય ને, બોલાવો. એનું આપણે રિવ્યૂ લેવી, તમને એમ થતું હોય લાઈવ રિવ્યૂ લેવી. એ મમ્મી ઉપર આવે તો બસ મમ્મી આવાય છે ને મારે જેમ હું ના પડી દઉં. તું તો શોધ ને આળહુરની પીર. ઉપર આવો. સારું જોઈ પ્રાઇસ હાલો રમવા. જો આ બેડશીટ જો કેવી લાગી? મસ્ત. કલર કેવો છે? સરસ. કાપડે સારું છે કે નહીં? આ કલર સારો છે. ઓલા કલર ડિઝાઇન એટલી ગમે છે. ડિઝાઇન મસ્ત છે બહુ. ઓલો ગુલાબી આવ્યો ને યાદ છો કલર લાગતો થોડો કેમ? એ કરતા આ સારો છે કલર. આ કલર સરસ છે. એ તો મેં ખોલ્યો તો નતો આપણે કા. એ તો કોઈલો થી કોઈ આ ને આઈ રહ્યો. હા જો આવો એવો તો. હમ. કલર
કલર ઈ ગુલાબી હતો પિંક કલર ઉપર આછો કલર હતો આ પાછા પિંક ઉપર ઈ તો ઈ પણ કોને આમાં ખબર પછી આ મોટી સાઈઝ આવે બધું હા, કોહાઈ ઈ જાય size મોટી એમ અંદર કમ્પ્લીટ ફોન આ નાઈ તો જાય એમ જોવા અને કવર એ પરફેક્ટ આવે આ જો. કેટલા આ તો કંઈક 450 થી 500 ની રેન્જમાં છે રાખો લે હવે જોવી છે ઈ રાખશું ના. હા મસ્ત કલર છે આ જો નીચે જો આ બે તો મોકલી દઉં છું મામીને આ છે તો નીચે હાટે મગાવો છે નીચે હાટો એક રાખશું આ તો એમ કરશું એ બે તો એક માસીને દઈ દીધો આ જોતોસ જંગલ સફારી જંગલ સફારી મારે હારો પીસ સરસ લાગશે ના 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 નીચે બીજું કે મંડળા આર્ટ વાળે ડિઝાઇન નો મને મગાવશું મંડળા આર્ટ ચકડા વાળું તે બે અત્યારે મામીને મોકલી દીધા છે સરસ તો કાંઈ કાંઈ એટલે નહીં જવાબ તો. બોલાવે તમે કેવો લાગે છે કુટી 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 અને આ રીતે પાતળું હોય તો એમ નેમ જાય આમ એમ ના, રસી પડી જાય આમ જો. નથી. આગળ દાંત કાઢી હવે ધોઈ એટલે ખબર પડે ને ધોયે કાંઈ નથી પ્રિન્ટ થતી સારી રહી છે રિવ્યુ જોયા છે કાંઈ નથી થતું કાંઈ નહીં તો પથરી ગયો છે 2 દિવસ થશે મસ્ત ની છે હેલો ફ્રેન્ડ, તો આજે છે ને બીજો દિવસ સવારનો છે 9:30 જેવો ટાઈમ થયો છે અને ઘરકામમાંથી આપણે ફ્રી થઈ ગયા છે અને ચોમાસામાં કેવું થાય આપણે પોતા માર્યા હોય ને કેટલો પંખો ફૂલ હોય તો હુકાય જ ને આમ ભીનું ભીનું જ લાગ્યા રાખે તો હાલવીને તો એમ થાય કે ભીનું ભીનું જ લાગે એમ એટલે ભેજ વધારે લાગે એવી રીતના છે તો કાંઈ નહીં આઈ હોપ કે તમને છે ને બેડશીટ ગમી હશે અમને તો બેડશીટ બહુ જ ગમી તો અને મસ્ત સવારનું જ આવું કંઈક વેધર છે ઝરમર ઝરમર વરસાદ આવે છે થોડીક વાર પહેલાં ફાસ્ટ હતો હવે છે ને ધીમો થઈ ગયો છે તો કાંઈ નહીં આ વ્લોગ તમને કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.